મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યાયામના શિક્ષકો, પીટી શિક્ષકો, જેની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી અગાઉ જે ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી, તે સરકારને ફરી યાદ આવતા હવે પીટી શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. આજના વિડીયોમાં આપણે જોઈએ કે પીટી શિક્ષકોની ભરતીને લઈને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે અને ક્યારે આ ભરતી અંગે જાહેરાત આપવામાં આવી શકે છે. હવે તે પીટી શિક્ષકોની ભરતી આપણે જોઈએ તે પહેલાં શૈક્ષણિક સ્ટાફની જે ઓપન ઇન્ટરવ્યૂ આધારિત ભરતી કરવામાં આવનાર છે તેના ઉપર એક નજર કરીએ. તો તાત્કાલિક ધોરણે નીચે મુજબની શૈક્ષણિક સ્ટાફની જગ્યા માટે આવેદનપત્રો મંગાવવામાં આવ્યા છે, જેમાં સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, માર્કેટિંગ અનુભવી, એકાઉન્ટન્ટ, સુપરવાઇઝર અને પ્રાથમિક શિક્ષક જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત ઉમેદવારો લેવાના છે. અને ત્યાર પછી આપણે પીટી શિક્ષકોની ભરતી માટેની જે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે તે વિષય પર પણ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે ઓપન ઇન્ટરવ્યૂ આધારિત શિક્ષણ વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે તે વિષય પર. તો સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી જેવા વિષયો માટે BA, MA તથા BEd કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકે છે. તેમાં 2 જગ્યા છે. માર્કેટિંગ અનુભવી હોય તેવા કોઈ પણ શાખાના ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારો માટે 2 જગ્યા છે. એકાઉન્ટન્ટની જે પોસ્ટ છે તેમાં BCom, ટેલી, પ્રોફિટના જાણકાર હોય તેવા ઉમેદવારો માટે 1 જગ્યા છે. સુપરવાઇઝરની પોસ્ટ માટે MA, MCom કરેલ હોય અને નિવૃત્ત શિક્ષક હોય તે પણ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. પ્રાથમિક શિક્ષકની જે પોસ્ટ છે તેમાં PTC કરેલ ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે. તો ઇન્ટરવ્યૂની જે તારીખ છે તે છે 13/12/2025ના રોજ શનિવારે સવારે 8:30 વાગે. ઇન્ટરવ્યૂનું જે સ્થળ છે તે છે શ્રી ઉમિયા વિદ્યા વિહાર સંકુલ, પોલીસ હેડક્વાર્ટર પાછળ, ગણેશપુરા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. તો નોંધ આપવામાં આવેલ છે, ઈચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો અને હસ્તલિખિત અરજી સાથે સ્વખર્ચે બતાવેલ સરનામે ઉપસ્થિત રહેવાનું રહેશે. હવે સૌથી મહત્વની વાત, શાળાઓમાં પીટી શિક્ષકોની ભરતી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે વિષય પર. 15 વર્ષથી જે ભરતી બંધ પડેલી હતી તે ભરતીની અચાનક સરકારને યાદ આવી છે. ટૂંક સમયમાં હવે કાયમી ધોરણે આ ભરતી જાહેર કરવામાં આવશે. તો કોમનવેલ્થની યજમાની મળતા સરકારને 15 વર્ષથી બંધ પડેલી ભરતીની યાદ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ અમદાવાદને મળતા જ ગુજરાતના ખેલ ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકાથી વધુ સમયથી શાળા સ્તરે અવગણાયેલું રમતગમત શિક્ષણ હવે રાજ્યની પ્રાથમિકતા બનવા જઈ રહ્યું છે, કે પછી બની ગયું છે તેમ પણ કહી શકાય. લાંબા સમયથી અટકી રહેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી માટે સરકાર હવે સક્રિય બની છે અને પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓમાં રમતગમત શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 15 વર્ષથી કાયમી પીટી શિક્ષકની ભરતી થઈ નથી. રાજ્યમાં છેલ્લા લગભગ 15 વર્ષથી કોઈ કાયમી પીટી શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. પીટી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તો તે પણ કરાર આધારિત કરવામાં આવે છે. હવે કાયમી પીટી શિક્ષકોની ભરતીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે હજારો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સ્પોર્ટ શિક્ષણ વિઝિટિંગ ઇન્સ્ટ્રક્ટર અથવા સામાન્ય શિક્ષકોના ભાર પર ચાલી રહ્યું છે તેમાં મહદઅંશે રાહત જોવા મળશે. પરિણામે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા પણ વિકાસ પામશે. રમતમાં ટેકનિકલ તાલીમ અને સ્પર્ધાત્મક તૈયારી પર નકારાત્મક અસર જે હાલમાં થઈ રહી છે તેના પર પણ પૂર્ણ વિરામ મુકાઈ જશે. પરંતુ હવે આગળ જે કોમનવેલ્થ ગેમ્સ 2030 આવવા જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રમતગમત નીતિનું પુનઃમૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. શાળા સ્તરથી જ ગ્રાઉન્ડ લેવલ ટેલેન્ટ ડેવલપમેન્ટ મજબૂત બનાવવાનું રાજ્યનું લક્ષ્ય છે. આ દિશામાં સ્કૂલ્સ કમિશનર કચેરીએ તાજેતરમાં વિશેષ કમિટીની બેઠક બોલાવી હતી, જેમાં જગ્યાઓની સંખ્યા, પાત્રતા માપદંડ, બજેટ, ભરતી પ્રક્રિયા અને સમયરેખા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.
કમિટીએ સરકારને ભલામણ મોકલવાની તૈયારીઓ પણ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કમિટી હવે સરકારને ભલામણ મોકલવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે. તેના આધારે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો, જિલ્લા વાઇઝ જગ્યાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયા અને પરીક્ષાની રૂપરેખા જાહેર થવાની શક્યતા છે. ટૂંક સમયમાં ભરતીની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સને કારણે રાજ્યમાં ખેલ આધારભૂત માળખું મજબૂત કરવાનો દબાવ વધ્યો છે. સરકાર પણ માને છે કે કેન્દ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતમાંથી પ્રતિભા ઉદ્ભવી હોય તો શાળા સ્તરે ટેકનિકલ સ્પોર્ટ્સ શિક્ષણ મજબૂત કરવું અનિવાર્ય છે. વર્ષો પછી સરકારે આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવતા શિક્ષણ જગતમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે, જેથી લાંબી રાહ જોઈ રહેલા યુવાનોને સ્પોર્ટ્સ શિક્ષક તરીકે સેવાઓ આપવા નવા અવસર મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.